માંગુ છું કે ભારત દેશના કોઈ પણ રાજ્યમાં કોઈ પણ પાર્ટીની રાજ્ય સરકાર હોય ત્યાં જ્યારે સુશાસન હોય છે ત્યાં નૈતિક જવાબદારી નામનો શબ્દ આવતો હોય છે અને જ્યાં કુશાસન હોય છે ત્યાં કોઈની જવાબદારી નહીં એવો શબ્દ આવતો હોય છે અને એટલા કારણે આજે આપણું ગુજરાત આજે રાજકોટની મેન મેડ એક્ટ ઓફ ફ્રોડનું જે હત્યાકાંડ થયું છે એમાં ભારત દેશના પ્રથમ રેલવે પ્રધાન એવા લાલ બહાદુર શાસ્ત્રીજીને યાદ કરી રહ્યા છે 1956માં જ્યારે આંધ્રપ્રદેશમાં સામાન્ય ટ્રેન દુર્ઘટના ટેકનિકલ ખામીના કારણે થઈ હતી ત્યારે લાલ બહાદુર શાસ્ત્રીજીએ સંસદમાં નૈતિક જવાબદારી નામનો શબ્દ આપીને એમને શાસન છોડી દીધેલું, સત્તા છોડી દીધેલી, સત્તા મોં નતો રાખ્યો. આ હતું કોંગ્રેસનું કલ્ચર. સાથે સાથે હું એ પણ કહેવા માંગુ છું કે ગુજરાતમાં અત્યારે આ રાજકોટની ઘટના પછી એક ડાયલોગ ફેમસ થઈ ગયો છે કે નો વન કિલ્ડ હરેન પંડ્યા. જે રીતે હરેન પંડ્યાના મર્ડરમાં કોઈ પણ વ્યક્તિની જવાબદેહી આજ સુધી નક્કી નહીં થઈ શકી નથી અને જેટલા પણ લોકો જવાબદાર હતા એ તમામે તમામ છૂટી ગયા છે. એ જ રીતે તમે જો કે રાજકોટ પોલીસ કહે છે અમે નથી કર્યું, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન કહે છે અમે નથી કર્યું, ફાયર વિભાગ કહે છે અમે નથી કર્યું, કલેક્ટર કે અમારો કોઈ વાંક નહીં, ગુજરાત સરકાર કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે. એટલે ગુજરાત સરકારની જ્યાં સુધી ભ્રષ્ટાચારની સામે અને આવા હત્યાકાંડની સામે કોઈ નીતિ વિશે કોઈ નીતિ નક્કી નહીં થાય ત્યાં સુધી હું સ્પષ્ટ કહું છું મહાદેવ કરે આવી ઘટના ના થાય, પણ આવી ઘટનાઓ જ્યારે થશે આજની તારીખે તમે લખી લો, આપણે ફરી ડિબેટ કરતા હોઈશું. કોઈ અધિકારીને સજા નહીં થાય અને કોઈ સત્તાધીશોને જવાબદાર એને સજા નથી